નમસ્કાર સ્પર્ધાર્થી મિત્રો, સ્વાગત છે આપનું આજના લેક્ચરમાં। તો ભૌતિક વિજ્ઞાનનો આ ત્રીજો લેક્ચર છે। એનો આપણે 400 જેટલા પ્રશ્નોનો અભ્યાસ કરી લીધેલ છે ને હવે આગળના પ્રશ્નો નિહાળીએ। સમતલ અરીસાની મોટવણીનું મૂલ્ય હંમેશા ખાલી જગ્યા હોય છે, તો કેટલું હોય છે? 1। 2। સમાંતર અરીસા વચ્ચે મૂકેલા પદાર્થના કેટલા પ્રતિબિંબો મળે? તો અસંખ્ય, અગણિત જેટલા પ્રતિબિંબો મળતા હોય છે। ગોલીય અરીસાનું સૂત્ર કયું છે? તો 1/v + 1/u = 1/f। અપોન એટલે છેદમાં। સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્રમાં મળતું અંતિમ પ્રતિબિંબ કેવું હોય છે? આભાસી, ઉલટું અને વિવર્ધિત। લેન્સના પાવરનો એસઆઈ એકમ કયો છે? તો ડાયોપ્ટર। બહિર્ગોળ લેન્સ વડે કેવું પ્રતિબિંબ મેળવી શકાતું નથી? તો આભાસી અને નાનું પ્રતિબિંબ નથી મેળવી શકાતું। જો નેત્રમણી જરૂરિયાત મુજબ યોગ્ય પ્રમાણમાં પાતળો ન થઈ શકતો હોય તો કઈ ખામી ઉદ્ભવે છે? તો લઘુદૃષ્ટિની ખામી। કયા લેન્સ વડે ગુરુદૃષ્ટિની ખામીનું નિવારણ થાય છે? તો બહિર્ગોળ લેન્સ વડે। લઘુદૃષ્ટિની ખામી કોને કહે છે? તો વ્યક્તિ નજીકની વસ્તુ સ્પષ્ટ જોઈ શકે પરંતુ દૂરની સ્પષ્ટ ન જોઈ શકે તો આંખની આ ખામીને લઘુદૃષ્ટિ કહે છે। લઘુદૃષ્ટિની ખામી ધરાવતી વ્યક્તિની આંખમાં પ્રતિબિંબ ક્યાં રચાય છે? તો નેત્રપટલની આગળ એટલે કે રેટિનાની આગળ। વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો સૌપ્રથમ કોના દ્વારા આપણી આંખમાં પ્રવેશે છે? તો કનિનિકા દ્વારા। નેત્રમણી દ્વારા વક્રીભવન પામીને આંખના કયા સ્થાનમાં વસ્તુનું પ્રતિબિંબ રચાય છે? તો નેત્રપટલ પર। કયા અરીસાની કેન્દ્ર લંબાઈ અનંત હોય છે? તો સમતલની। ગુરુદૃષ્ટિની ખામી ધરાવતી વ્યક્તિની આંખમાં દૂરની વસ્તુનું પ્રતિબિંબ ક્યાં રચાય? તો નેત્રપટલની પાછળ। વહેલો સૂર્યોદય અને મોડો સૂર્યાસ્ત નીચેનામાંથી કઈ ઘટના જવાબદાર છે? તો વાતાવરણીય વક્રીભવન। પ્રિઝમને કુલ કેટલી સપાટી હોય છે? તો 5। આગળ જોઈએ। પાણીમાં રહેલો હવાનો પરપોટો એ કોનું કામ કરે છે? તો અંતર્ગોળ લેન્સનું। વસ્તુનું કયું પ્રતિબિંબ પડદા પર ઝીલી શકાતું નથી? તો આભાસી। કયા કયા રંગો પ્રાથમિક રંગો છે? તો લાલ, લીલો અને વાદળી। માયોપિયાની ખામીમાં મનુષ્ય કઈ વસ્તુ સ્પષ્ટ રીતે જોઈ શકતો નથી? તો દૂરની। હાઇપરમેટ્રોપિયા એટલે શું? તો ગુરુદૃષ્ટિની ખામી। પ્રકાશની લાક્ષણિકતાઓનો અભ્યાસ કરતું વિજ્ઞાન એટલે ઓપ્ટિક્સ। ઓપ્ટિકલ ફાઇબર શાના માટે વપરાય છે? તો સંદેશા વ્યવહાર માટે। લીલા રંગનો પ્રકાશ લાલ રંગના ગુલાબ પર આયાત થાય ત્યારે ગુલાબ કેવું દેખાય? તો કાળું। આગળ જોઈએ। પ્રાથમિક રંગોના મિશ્રણથી મેળવેલા રંગોને શું કહેવાય? તો સંમિશ્રિત રંગો। કાચમાં પ્રકાશનો વેગ કેટલો હોય છે? તો એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 2 લાખ કિલોમીટર પ્રતિ સેકન્ડ। તારાઓનું ટમટમતું દેખાવા માટે કઈ પ્રકાશીય ઘટના જવાબદાર છે? તો વાતાવરણીય વક્રીભવન। જે બે રંગોના પ્રકાશનું મિશ્રણ શ્વેત રંગનો પ્રકાશ ઉત્પન્ન કરે તે બે રંગોને શું કહેવાય? તો પૂરક રંગો। ડો.સી.વી. રામનની ડૉક્ટર સીવી રામનની રામન ઇફેક્ટ કોની સાથે સંકળાયેલ છે? તો પ્રકાશનું પ્રકિરણન। સમતલ અરીસા વડે કેવું પ્રતિબિંબ રચાય છે? તો આભાસી અને તત્તુ। વક્રીભવનાંકનો એકમ શું છે? તો એકમ રહિત છે તે। પ્રકાશની તીવ્રતા માપતું યંત્ર કયું છે? તો ફોટોમીટર। સૂર્યપ્રકાશથી રક્ષણ મેળવવા કયા પ્રકારના કાચનો ઉપયોગ થાય છે? તો ફોટોક્રોમિક કાચનો। બિલોરી કાચ વડે દૂરની વસ્તુનું કેવું પ્રતિબિંબ મળે છે? તો નાનું અને ઊંધું। આગળ જોઈએ। ટેલિફોનનો વેગ કોના વેગ બરાબર હોય છે? તો પ્રકાશના। સિનેમા કયા સિદ્ધાંત હેઠળ કાર્ય કરે છે? તો દ્રષ્ટિ સાતત્યના નિયમ પર। કયા રંગના પ્રકાશનું પ્રકિરણન સૌથી ઓછું હોવાથી તેનો ભયજનક સિગ્નલ તરીકે ઉપયોગ થાય છે? તો લાલનો। કયા પ્રકારના અરીસામાં રચાતા પ્રતિબિંબની મોટવણી 1 કરતાં ઓછી જ હોય છે? તો બહિર્ગોળમાં। આગળ જોઈએ। મોટવણીનું ઋણ મૂલ્ય ધરાવતી વસ્તુનું પ્રતિબિંબ કેવા પ્રકારનું મળે? તો વાસ્તવિક। પ્રકાશનું કિરણ જ્યારે પાણીમાંથી ગતિ કરીને હવામાં પ્રવેશ કરે છે ત્યારે તેની ઝડપમાં શું ફેરફાર થાય છે? તો વધે છે।
કેવા પ્રતિબિંબો પડદા ઉપર મેળવી શકાય? તો વાસ્તવિક. કોઈ પણ માધ્યમનો નિરપેક્ષ વક્રીભાવનાંક હંમેશા કેટલો હોય છે? તો 1 કરતાં મોટો. પ્રકાશ પ્રિઝમમાંથી પસાર થતા પ્રકાશ કિરણ માટે આપાત કિરણ અને નિગમન કિરણ વચ્ચેના ખૂણાને શું કહેવાય છે? તો વિચલન કોણ. ટિન્ડલ અસર પ્રકાશની કઈ ઘટનાને કારણે જોવા મળે છે? તો પ્રકિરણના કારણે. આગિયો પ્રકાશનું કેવું ઉદ્ગમ સ્થાન છે અને તેમાં કયા તત્વના કારણે પ્રકાશ ઉત્પન્ન થાય છે? તો કુદરતી અને લ્યુસીફ્રોઝ તત્વના કારણે. પારદર્શક માધ્યમમાં કયા રંગના પ્રકાશનું ન્યૂનતમ વિચલન થાય છે? તો લાલનું. કયા રંગનો પ્રકાશનો વેગ કાચમાં સૌથી વધારે હોય છે? તો લાલ, જેને રાતો પણ કહેવાય છે. કયા રંગનો પ્રકાશનો વેગ કાચમાં સૌથી ઓછો હોય છે? તો જાંબલી રંગનો. અવકાશયાત્રીની બહારનો અવકાશ કેવા રંગનું દેખાય છે? તો કાળો. લાલ રંગમાં વાદળી રંગ ભેળવવાથી કયો રંગ બને છે? તો મરૂન. લાલ રંગમાં લીલો રંગ ભેળવવાથી કયો રંગ બને છે? તો પીળો. આગળ જોઈએ. રંગ અંધત્વની ખામી ધરાવતી વ્યક્તિ કયા રંગોને ઓળખી શકતી નથી? તો લાલ અને લીલાને. પ્રકાશની શૂન્યાવકાશમાં ઝડપ કેટલી હોય છે? તો 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. પ્રાથમિક રંગોના વર્ણકો જણાવો તો મરૂન, પીળો અને મોરપીંછ. ધ્વનિ કરતાં પ્રકાશની ગતિ કેવી હોય છે? તો વધુ હોય છે. મેઘધનુષમાં 7 રંગના નામો જણાવો તો જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી અને રાતો, જેને ટૂંકમાં જાની વાલી પીનારા કહેવાય છે. આ એની ટ્રીક છે. પહેલો અક્ષર લીધેલ છે, ટૂંકમાં ટ્રીક વીક જેવું ઠીક છે, હવે પણ પહેલો અક્ષર લીધેલ છે. મેઘધનુષના 7 રંગના પટ્ટામાં કયા રંગના પ્રકાશના કિરણનો વેગ સૌથી વધુ હોય છે? તો રાતો. મેઘધનુષના 7 રંગના પટ્ટામાં કયા રંગના પ્રકાશના કિરણનો વેગ સૌથી ઓછો હોય છે? તો જાંબલી. મેઘધનુષની રચનામાં પ્રકાશની કઈ ઘટના ભાગ ભજવે છે? તો વિભાજન, પરાવર્તન અને વક્રીભવન. મેઘધનુષમાં સૌથી વચ્ચેનો રંગ કયો હોય છે? તો લીલો. સવારે મેઘધનુષ કઈ દિશામાં જોવા મળે? તો પશ્ચિમ. સાંજે મેઘધનુષ કઈ દિશામાં જોવા મળે? તો પૂર્વમાં. એટલે કે ટૂંકમાં સૂર્યની વિરુદ્ધ દિશામાં જોવા મળતું હોય છે મેઘધનુષ. મેઘધનુષ હંમેશા કઈ દિશામાં રચાય છે? તો સૂર્યની વિરુદ્ધ દિશામાં. લો, આવી ગયો પ્રશ્ન. મેઘધનુષની રચનામાં પ્રકાશની કઈ ઘટના ભાગ ભજવતી નથી? તો શોષણ. ચંદ્રની સપાટી ઉપર મેઘધનુષ ખાલી જગ્યા ક્યારેય રચાતું નથી. બહિર્ગોળ લેન્સનો પાવર ખાલી જગ્યા હોય છે અને જ્યારે અંતર્ગોળ લેન્સનો ખાલી જગ્યા હોય છે તો બહિર્ગોળનો ધન અને અંતર્ગોળનું ઋણ. ગોલીય લેન્સનું સૂત્ર કયું છે? તો 1/v - 1/u = 1/f. કોનો વક્રીભાવનાંક સૌથી વધુ છે? તો હીરાનું 2.42. કોનો વક્રીભાવનાંક સૌથી ઓછો છે? તો હવાનું 1.0003. વક્રીભાવનાંકનો એકમ શું છે? તો એકમ રહિત તે છે. પૃથ્વી પરથી દૂરની વસ્તુ જોવા માટે વપરાતા દૂરબીનને શું કહે છે? તો ટેરેસ્ટ્રીયલ ટેલિસ્કોપ. આગળ જોઈએ તો એમાં છે નકલી ચલણી નોટની ઓળખ માટે કયા કિરણોનો ઉપયોગ થાય છે? તો અલ્ટ્રાવાયોલેટ કિરણોનો. આપણે વસ્તુને શા માટે જોઈ શકીએ છીએ? તો પ્રકાશના કિરણો વસ્તુ પર પડતા જે કિરણો પરાવર્તિત થઈ આંખમાં રેટિના પર પડે છે, પરિણામે વસ્તુ આપણને દેખાય છે. એક આંખને બદલે 2 આંખ હોવી વધુ ઉપયોગી છે, કારણ કે એક આંખની ક્ષિતિજ દ્રષ્ટિ ક્ષેત્ર 150 હોય છે, જ્યારે બંને આંખો હોય તો 180 ડિગ્રી જેટલું ક્ષેત્ર પ્રાપ્ત થતું જોવા મળે છે. પ્રકાશનો હવામાં વેગ ખાલી જગ્યા છે માઇલ પ્રતિ સેકન્ડ હોય છે તો એકમ, દશક, 100,000, 10,000, લાખ. 18,06,000 એકમ, દશક, 100,000, 10,000, લાખ. 1,86,000 માઇલ પ્રતિ સેકન્ડ હોય છે. વાતાવરણમાં પ્રકાશનું પ્રસરણ એ ખાલી જગ્યાને લીધે થાય છે તો ધૂળના કણોના કારણે. પ્રિઝમ વડે થતા શ્વેત પ્રકાશના વિભાજનની ઘટનામાં કયા રંગનો પ્રકાશ સૌથી વધુ વિચલન પામે છે? તો જાંબલી. અંતર્ગોળ અરીસાની સામે વસ્તુને કયા સ્થાને મૂકતા તેનું આભાસી અને ચત્તુ પ્રતિબિંબ રચાય છે? તો મુખ્ય કેન્દ્ર તેમજ ધ્રુવની વચ્ચે. લેન્સનો પાવર કોને વ્યસ્ત છે? તો તેની કેન્દ્ર લંબાઈને.
કોનો વક્રીભવનાંક સૌથી ઓછો છે? તો હવાનો 1.0003. પાણીનો વક્રીભવનાંક કેટલો છે? તો 1.33. આંખના કયા કોષો રંગ પારખે છે? તો શંકુ કોષો. ભૌતિક વિજ્ઞાનના સંદર્ભમાં એલઈડીનું ફૂલ ફોર્મ કયું છે? તો લાઇટ એમિટિંગ ડાયોડ. ઓપ્ટિકલ ફાઇબર ખાલી જગ્યાના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે? તો પ્રકાશનું પૂર્ણ આંતરિક પરાવર્તન પર. પ્રકાશની તીવ્રતા માપતું યંત્ર કયું છે? તો ફોટોમીટર. જ્યારે સીડીને સૂર્યપ્રકાશમાં જોવામાં આવે ત્યારે મેઘધનુષ્ય પ્રકારના રંગો દેખાય છે. આ બાબતને ખાલી જગ્યા ઘટનાને આધારે સમજાવી શકાય. તો રિફ્રેક્શન, વિવર્તન અને પ્રવાહન. હવે જોઈએ વિદ્યુત, ઇલેક્ટ્રિસિટી. વિદ્યુત પ્રવાહની હાજરી ચકાસવા માટે કયું ઉપકરણ વપરાય છે? તો ગેલ્વેનોમીટર. ઘણીવાર પૂછાયેલા આ પ્રશ્ન છે. વિદ્યુત પ્રવાહની મૂલ્યના માપન માટે કયું ઉપકરણ વપરાય છે? તો એમીટર. વિદ્યુત પ્રવાહનો એસઆઈ એકમ કયો છે? તો એમ્પિયર. વિદ્યુત પ્રવાહનું સૂત્ર શું છે? તો I = Q/T. 1.6 C કુલમ વિદ્યુત ભારમાં કેટલા ઇલેક્ટ્રોન હોય છે? તો 10⁻19 જેટલા. વિદ્યુત હીટરનો તાર શેનો બનેલ હોય છે? તો નિક્રોમનો. વિદ્યુત બલ્બનો તાર શાનો બનેલ હોય છે? તો ટંગસ્ટનનો. ભારતમાં ઘર વપરાશમાં આવતી વીજળીની આવૃત્તિ અને વોલ્ટેજનું મૂલ્ય કેટલું હોય છે? તો 50 હર્ટ્ઝ અને 220 વોટ. અમેરિકામાં વપરાતા એસી વિદ્યુત પ્રવાહની આવૃત્તિ અને વોલ્ટેજ કેટલા હોય છે? તો 60 હર્ટ્ઝ અને 110 વોટ. ઓહમનો નિયમ શું છે? તો નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં વાહકમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહ તે વાહક પર લાગુ પડેલા વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં હોય છે. અવરોધને માપવા માટેનો એકમ કયો છે? તો ઓહમ. ઓહમની સંજ્ઞા શું છે? તો આ ઓમેગા છે, તમે યાદ રાખજો. અવરોધ માપવાનો એસઆઈ પદ્ધતિ મુજબનો એકમ કયો છે? તો વોલ્ટ પ્રતિ એમ્પિયર. ઓહમના નિયમનું સૂત્ર કયું છે? તો I = V/R. જે તે પદાર્થનો અવરોધ કઈ બાબત પર આધાર રાખે છે? તો પદાર્થની જાત અને ભૌતિક પરિસ્થિતિ પર. વાહકની અવરોધકતાનો એકમ શું છે? તો ઓમેગા × M. આગળ જોઈએ વિદ્યુત અવરોધક તાર બનાવવા માટે કઈ મિશ્ર ધાતુનો ઉપયોગ કરવામાં આવે છે? તો નિક્રોમનો. રેડિયો, ટીવી જેવા ઉપકરણોમાં ઉપયોગમાં લેવાતા વિદ્યુતીય અવરોધો શેમાંથી બનાવવામાં આવે છે? તો કાર્બન અને ગ્રેફાઇટમાંથી. ઘર વપરાશમાં કયા પ્રકારનું વીજ જોડાણ હોય છે? તો સમાંતર. સમાંતર જોડાણમાં દરેક ઉપકરણનો સમતુલ્ય અવરોધ શોધવાનું સૂત્ર છે? તો 1/R = 1/R1 + 1/R2 + એટલે આમ સળંગ હોય છે. શ્રેણી જોડાણમાં દરેક ઉપકરણનો સમતુલ્ય અવરોધ શોધવાનું સૂત્ર શું છે? તો R = R1 + R2 + 5 બલ્બને સમાંતર જોડાણમાં વિદ્યુત પરિપથમાં જોડેલા છે. જો બીજો બલ્બ ઉડી જાય તો શું થાય? તો બાકીના ચારેય બલ્બ પ્રકાશિત રહે છે. સમાંતરમાં હોય તો. શ્રેણીમાં હોય તો બધા બંધ થઈ જાય. વિદ્યુત પ્રવાહ માપક સાધન પરિપથમાં શ્રેણીમાં જોડાય કે સમાંતર જોડાય? તો શ્રેણીમાં. વિદ્યુત પાવરનો એસઆઈ એકમ જણાવો? તો વોટ છે. 1 kW/h = 3.6 × 10⁶ જૂલ. વિદ્યુત ફ્યુઝ કઈ મિશ્ર ધાતુનું બનેલું હોય છે? તો ટીન, તેમાં 63% અને સીસુ 37% હોય છે. ફ્યુઝ બનાવવા માટે કઈ ધાતુનો ઉપયોગ થાય છે? તો શુદ્ધ ટીન અથવા ટીન અને લેડના મિશ્રણનો. ફ્યુઝ એ કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? તો વિદ્યુત પ્રવાહની તાપીય અસર પર. ઘરગથ્થુ વિદ્યુત પરિપથમાં ફ્યુઝ શા માટે વપરાય છે? તો વધારે પ્રમાણમાં વિદ્યુત વહેતો અટકાવવા. ઇલેક્ટ્રોમેગ્નેટ એટલે શું? તો કોઈ વાહકમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા તેની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. ઇલેક્ટ્રિક બેલ, ઇલેક્ટ્રોમેગ્નેટિક કરન્ટ, ઇલેક્ટ્રિક જનરેટર, વિદ્યુત મોટર, મેગ્નેટિક ટ્રેન કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? તો ઇલેક્ટ્રોમેગ્નેટ. એસી કરંટને ડીસીમાં બદલવાના સાધનને શું કહે છે? તો રેક્ટિફાયર. ડીસી કરંટને એસીમાં બદલવાના સાધનને શું કહે? તો ઇન્વર્ટર. આદર્શ એમીટરનો અવરોધ કેટલો હોય છે? તો 0. ચુંબકના આકારના આધારે કેટલા પ્રકાર પડે છે? તો 6.
ચુંબક લોખંડ સિવાય કઈ વસ્તુથી બનેલા પદાર્થને આકર્ષે છે? તો કોબાલ્ટ અને નિકલને. ચુંબક કઈ દિશામાં સ્થિર થાય છે? તો ઉત્તર અને દક્ષિણ. ચુંબકને ગરમી આપતા શું થાય છે? તો ચુંબકત્વ નાશ પામે છે. એમસીબીનો ઉપયોગ શું છે? તો શોર્ટ સર્કિટથી બચવા. એમસીબીનું પૂરું નામ મિનિએચર સર્કિટ બ્રેકર. સોલર સેલ બનાવવા શેનો ઉપયોગ થાય છે? તો સિલિકોનનો. આગળ જોઈએ, સોલર સેલ કઈ સાઇઝમાં બનાવવામાં આવે છે? તો 2 સેન્ટીમીટર ગુણ્યા 2 સેન્ટીમીટર, આટલી લંબાઈ ને આટલી પહોળાઈ. સાદી બેટરીની શોધ કોણે કરી હતી? તો વોલ્ટાએ. વોલ્ટાના કોષમાં કઈ ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે? તો રાસાયણિક ઉર્જાનું. ઇલેક્ટ્રોનિક્સ વસ્તુ બનાવવામાં શેનો બહોળો ઉપયોગ થાય છે? તો અર્ધવાહકનો. ઘર વપરાશમાં આપણે જે વીજળી વાપરીએ છીએ તે કયા એકમમાં માપવામાં આવે છે? તો કિલોવોટ અવરમાં. અતિ શુદ્ધ પાણી વિદ્યુતનું અવાહક હોય છે કે સુવાહક? તો અવાહક. શુદ્ધ પાણીમાંથી વિદ્યુત કોઈ દિવસ ન વહે. આ તો આપણે ક્ષારતાન બધું હોય તેના કારણે એમાંથી વહેતું હોય છે. તો બધું યાદ રાખવું. આ બધું તમારે થિયરીમાં શીખવું પડે, કારણ કે આમાં તો ઠીક છે. હવે વિદ્યુત મોટરનું કાર્ય કોના નિયમ પર આધારિત છે? તો ફ્લેમિંગના ડાબા હાથના. વિદ્યુત જનરેટરનું કાર્ય કોના નિયમ પર આધારિત છે? તો ફ્લેમિંગના જમણા હાથના. ફ્લેમિંગના ડાબા હાથના નિયમમાં અંગૂઠાની દિશા શું સૂચવે છે? તો ચુંબકીય બળ. આગળ જોઈએ, કઈ અધાતુ વિદ્યુત વાહક હોય છે? તો ગ્રેફાઇટ, જેને આપણે કાર્બન કહીએ છીએ. વિદ્યુત પ્રવાહની ધ્રુજારી માપતું સાધન કયું છે? તો ઓસિલોગ્રાફ. વિદ્યુતની સૌથી વાહક ધાતુ કઈ છે? ચાંદી. વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર સૌપ્રથમ કોણે નોંધી? તો ક્રિશ્ચિયન ઓસ્ટ્રેડે. વિદ્યુત પ્રેરણાનો સિદ્ધાંત કોણે આપ્યો? તો ફેરાડેએ. કયા પ્રકારના પ્રવાહની વિદ્યુત ઉર્જાના વધારે વ્યય વગર ખૂબ દૂરના અંતરે મોકલી શકાય? તો એસીને. વિદ્યુત વિભાજન માટે વપરાતું સાધન કયું છે? તો વોલ્ટામીટર. મકાન ઉપર રાખવામાં આવતું વિદ્યુત રક્ષક કયા આકારનું હોય છે? તો ત્રિશુલ. 1 મેગાવોટ બરાબર 10⁶ વોટ. વિદ્યુત પૃથ્થકરણના નિયમો કયા વૈજ્ઞાનિકે આપ્યા? તો માઇકલ ફેરાડેએ. એર કન્ડિશન, વોશિંગ મશીન, ફ્રીજ વગેરે સાધનો કેટલા વિદ્યુત પ્રવાહની લાઇન સાથે જોડાયેલા હોય છે? તો 15 એમ્પિયર. યાંત્રિક શક્તિનું વિદ્યુત શક્તિમાં રૂપાંતર એ સિદ્ધાંત કયા વૈજ્ઞાનિકે આપ્યો? તો માઇકલ ફેરાડેએ. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કયા સાધન વડે માપી શકાય? તો વોલ્ટમીટર. રેડિયો, સેલફોન, ઘડિયાળ, લેપટોપ વગેરેમાં વપરાતી બેટરી દ્વારા કેવા પ્રકારનો વિદ્યુત પ્રવાહ મળે છે? તો ડાયરેક્ટ કરંટ પ્રવાહ. સૌથી વધુ ઇલેક્ટ્રિસિટી વપરાતો દેશ કયો છે વાપરતો? તે છે ચીન. ચુંબકનું ચુંબકત્વ તેના કયા ભાગ પર વધુ હોય છે? તો ધ્રુવો પર, એના કિનારા હોય છે ત્યાં. સૂર્ય ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર શાના દ્વારા થાય છે? તો સોલર સેલ દ્વારા. 100 વોટના 10 બલ્બને 1 કલાક ચાલુ રાખતા કેટલા યુનિટ ઉર્જા વપરાય? તો 1 યુનિટ. માફ કરજો. તારના દ્રવ્યની અવરોધકતા કોના પર આધાર રાખે? તારના તાપમાન પર. વિદ્યુત બલ્બમાં ભરવામાં આવતા 2 વાયુઓ કયા છે? તો આર્ગોન અને નાઇટ્રોજન. વિદ્યુત પ્રવાહમાં વપરાતા લાલ, કાળા અને લીલા રંગના વાયર અનુક્રમે શું દર્શાવે છે? તો લાઈવ પોઝિશન, ન્યુટ્રલ નેગેટિવ અને અર્થિંગ વાયર અનુક્રમે છે. લાલ હોય છે તે લાઈવ પોઝિશન, કાળો હોય છે તે ન્યુટ્રલ નેગેટિવ અને લીલા હોય છે તે અર્થિંગ વાયર. શોર્ટ સર્કિટ વખતે સર્કિટમાં વિદ્યુત પ્રવાહ શું ફેરફાર થાય છે? તો ખૂબ વધી જાય છે એના કારણે. જ્યારે ચુંબક અને ગૂંચળું બંને એક સુરેખ પર સમાન વેગથી ગતિ કરતા હોય ત્યારે ગૂંચળામાં કેટલો પ્રવાહ પ્રેરિત થાય છે? તો 0. વિદ્યુત પ્રવાહમાં કયા પ્રવાહની દિશા સમય સાથે અચળ રહે છે? તો ડાયરેક્ટ કરંટ પ્રવાહની. 50 હર્ટ્ઝ આવૃત્તિવાળા એસી વિદ્યુત પ્રવાહ 1 સેકન્ડમાં કેટલી વખત દિશા બદલે છે? તો 100 વખત. વિદ્યુત પ્રવાહ ધારિત સોલેનોઇડના અંદરના વિસ્તારમાં લોખંડનો ટુકડો દાખલ કરતા સોલેનોઇડમાં ચુંબકીય ક્ષેત્રમાં શું ફેરફાર થાય છે? તો વધે છે. એનએમઆર અને ESRનું પૂરું નામ જણાવો. તો ન્યુક્લિયર મેગ્નેટિક રેઝોનન્સ અને ઇલેક્ટ્રોન સ્પિન રેઝોનન્સ.
ઇલેક્ટ્રોપ્લેટિંગ એટલે શું? તો એક ધાતુનો ઢોળ બીજી ધાતુ પર ચઢાવવો એને ઇલેક્ટ્રોપ્લેટિંગ કહેવાય છે. પ્રદૂષિત પાણીને બીજા કયા નામથી ઓળખાય છે? તો ઇલેક્ટ્રોલાઇટ. 1 હોર્સ પાવર બ્રિટિશમાં જેને બરાબર 746 વોટ. 1 મેગા ઓમ બરાબર એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ. 10 લાખ ઓમ. અવરોધના વ્યસ્તને શું કહેવાય? તો કંડક્ટન્સ. વિસ્ટન બ્રિજથી શું માપી શકાય? તો અવરોધ. વિદ્યુત પ્રવાહને કયા એકમમાં માપવામાં આવે છે? તો એમ્પિયર. 1 કિલો એમ્પિયર બરાબર 1000 એમ્પિયર. આગળ જોઈએ. કયું સૂત્ર વોલ્ટેજ દર્શાવે છે? તો કાર્ય અપોન પ્રવાહ ગુણ્યા સમય. પાવર સૂત્ર બરાબર P = I²R અથવા P = V²/R અથવા P = VI. વિદ્યુત ઉર્જાના વ્યવહારિક એકમ 1 યુનિટ બરાબર ખાલી જગ્યા તો 1 કિલોવોટ અવર. વોટમીટરના પ્રકાર કયા છે? તો ડાયનેમોમીટર, ઇન્ડક્શન, ઇલેક્ટ્રોસ્ટેટિક. સૂકા કોષમાં વીજ ધ્રુવ તરીકે શું વપરાય છે? તો કાર્બન, જેને ગ્રેફાઇટ કહેવાય છે તે. જનરેટર કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? તો ફેરાડેના ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન પર. વિદ્યુત ચુંબકીય પ્રેરણના સિદ્ધાંત પર કાર્ય કરતું સાધન કયું છે? તો વિદ્યુત જનરેટર. ટ્રાન્સફોર્મર કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? તો મ્યુચ્યુઅલ ઇન્ડક્શન પર. વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર સૌપ્રથમ કોણે શોધી હતી? તો ઓર્સ્ટેડે. વિદ્યુત પ્રેરણનો સિદ્ધાંત કોણે આપ્યો હતો? તો ફેરાડેએ. ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાનો એકમ શું છે? તો ટેસ્લા. કેપેસિટન્સનો એકમ શું છે? તો ફેરાડ. ચુંબકના બે ધ્રુવોને જોડતી કાલ્પનિક રેખાને શું કહેવાય? તો મેગ્નેટિક અક્ષ. ચુંબકની શોધ કયા દેશમાં થઈ હતી? તો ગ્રીસમાં. ઇલેક્ટ્રિક મોટર અથવા જનરેટરમાં વપરાતા વધારે આંટાવાળા ગૂંચળાને શું કહે છે? તો આર્મેચર. હવે જોઈએ નેનો ટેકનોલોજી વિશે. કાર્બનના સ્વરૂપ ગ્રેફાઇટના એક સ્તરે ગ્રેફાઇટ સ્વરૂપને શું કહે? તો ગ્રાફીન. નેનો ટેકનોલોજી શબ્દનો સૌપ્રથમ ઉપયોગ કોણે કર્યો? તો એરિક ડ્રેક્સલર દ્વારા. ગ્રીન ટેકનોલોજી કોને કહેવામાં આવે છે? તો નેનો ટેકનોલોજીને. 1 નેનોમીટર બરાબર ખાલી જગ્યા મીટર તો 10⁻⁹. 1 માઇક્રોમીટર બરાબર 10⁻⁶. માનવની આંખની જોવાની મહત્તમ ક્ષમતા કેટલી છે? તો 10,000 નેનોમીટર. નેનો કઈ ભાષાનો શબ્દ છે? તો ગ્રીક. નેનો કણનું કદ કેટલા નેનોમીટરની વચ્ચે હોય છે? તો 1 થી 100 ની વચ્ચે. ફુલરીનની શોધ બદલ કોને નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું? તો H.W. ક્રોટો જુનિયર, R.F. કલ અને R.E. સ્મોલીને. બકીબોલનો વ્યાસ કેટલો હોય છે? તો 1 નેનોમીટર. ધેર ઇઝ અ પ્લેન્ટી ઓફ રૂમ એટ ધ બોટમ. આ વિધાન કયા વૈજ્ઞાનિકે સૂચવ્યું? તો રિચાર્ડ ફેયમેને. તો 600 સુધીના પ્રશ્નો પતી ગયા છે. આગળના લેક્ચરમાં અહીંયાથી આપણે કન્ટિન્યુ કરીશું.